સુરતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે અને વાતાવરણ પણ ઠંડુગાર થઈ ગયું છે। શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી હળવો વરસાદ પડી રહ્યો છે। અત્યાર સુધીમાં 1 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લામાં સિઝનના 45.6 ઇંચ સાથે 78% વરસાદ થયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમની સપાટી મહિનામાં 16 ફૂટ વધી છે। સુરત શહેરમાં મેઘમહેર જોવા મળી હતી। જો કે છેલ્લા 2-3 દિવસથી મેઘરાજે વિરામ લીધો હતો અને છૂટાછવાયા વરસાદી ઝાપટા જ પડી રહ્યા હતા। તે દરમિયાન આજે વહેલી સવારથી ફરી એક વખત મેઘરાજાની સવારી સુરત શહેર આવી પહોંચી છે। આજે વહેલી સવારથી જ સુરત શહેરના તમામ ઝોન વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। સુરત શહેરમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। તો બીજી તરફ વહેલી સવારે વરસાદી માહોલ હોય અને સ્કૂલ, કોલેજ તેમજ નોકરી ધંધે જતા લોકોને રેનકોટ અને છત્રી સાથે જવાની ફરજ પડી હતી, જ્યારે કેટલાક વિસ્તારમાં રસ્તા પર પાણી પણ ફરી વળ્યા હતા। સુરત સિટીમાં 1 ઇંચ જેટલો હળવો વરસાદ પડ્યો છે। સુરત જિલ્લાની વાત કરીએ તો સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા, માંડવી, કામરેજ, 84, પલસાણા, બારડોલી અને મહુવામાં પણ વરસાદ નોંધાયો હતો। ઉકાઈ ડેમના ઉપરવાસમાં જાજો વરસાદ વરસ્યો નહીં હોવાથી અત્યાર સુધીમાં પણ રેંગેજ સ્ટેશનમાં સરેરાશ 13.52 ઇંચ વરસાદ વરસવાની સાથે જ સપાટીમાં એક મહિનામાં 16 ફૂટના વધારા સાથે આજે સાંજે 321.89 ફૂટ થઈ હતી, જે રૂલ લેવલ કરતાં 11 ફૂટ ઓછી અને ગત વર્ષ કરતાં આ વર્ષે હજુ પણ 8 ફૂટ ઓછું પાણી ડેમમાં આવ્યું છે। ઉકાઈ ડેમની સપાટી સવારે 10 કલાકે ડેમની સપાટી 321.89 ફૂટ, ડેમમાં પાણીની આવક 36,307 ક્યુસેક, ડેમમાંથી પાણીની જાવક 600 ક્યુસેક। સુરતમાં કોઝવેની સપાટી, કોઝવેની ભયજનક સપાટી 6 મીટર, 10 વાગે સપાટી 6.42 મીટર, કોઝવે ઓવરફ્લો હોવાથી વાહન વ્યવહાર માટે બંધ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।